નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથા પાઠની અંદર છે એ પ્રાચીન યુગના સાહિત્યમાં જ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. એની પહેલાં છે એ થોડુંક લાસ્ટ લેક્ચર જે હતો એનું થોડુંક આપણે તાજું કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર છે એ આપણે વૈદિક સાહિત્યનો અભ્યાસ કર્યો. વૈદિક સાહિત્યમાં વેદ, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, વેદાંગ, આરણ્યકો, રામાયણ, મહાભારત આની વાત આપણે કરી ગયા. બરાબર. છેલ્લે આપણે રામાયણ મહાભારતની વાત કરી. તો રામાયણ મહાભારતમાંથી પણ ત્યાર પછીના સમયમાં ઘણું બધું સાહિત્ય રચાયું. એ બે ગ્રંથોની અંદરથી પણ છે એ નાના નાના કોઈ ઘટનાઓ, પ્રસંગો લઈ અને અન્ય કવિઓએ છે એ ઘણું બધું સાહિત્ય રચ્યું. અને રામાયણ અને મહાભારત તો છે એ હજારો વર્ષો સુધી અને આજના સમયમાં પણ છે એ સંસ્કારોના સિંચન માટે છે એ બહુ મહત્ત્વનો એનો પ્રદાન છે, એનો ફાળો છે. ત્યારબાદ છે એ સંસ્કૃતની અંદર ધાર્મિક અને લૌકિક બે પ્રકારનું સાહિત્ય પણ રચાયું. એમાં ગણિત, તત્વજ્ઞાન, વિજ્ઞાન, ભાષા એને લગતું સાહિત્ય પણ રચાયું. એમાં આપણે કૌટિલ્ય જે ચાણક્ય તરીકે ઓળખાય છે એ ચાણક્યનું લખેલું છે એ અથવા તો કૌટિલ્યનું લખેલું અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર છે એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. આ સિવાય 18 જેટલા પુરાણોની રચના થઈ. બરાબર. શિવ પુરાણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ એવા 18 જેટલા પુરાણો જે છે એની રચના થઈ. એ પુરાણોના લીધે વૈદિક ધર્મમાંથી છે એ હિન્દુ ધર્મની શરૂઆત થઈ. બરાબર છે. એટલે કે હિન્દુ ધર્મની રચના માટે કે એની સ્થાપના માટે છે એ વૈદિક ધર્મમાંથી હિન્દુ ધર્મ થવા માટે પુરાણો છે એનો બહુ મહત્ત્વનો ફાળો છે. ત્યારબાદ છે એ સ્મૃતિ ગ્રંથો લખાણા. તો સ્મૃતિ ગ્રંથો જે હતા એમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રીત રિવાજો, પરંપરાઓ એનું પાલન કરવું એનો પણ ઉલ્લેખ કરેલો છે. બરાબર. આ સામાન્ય વાત થઈ. હવે ત્યારબાદ છે આપણે પ્રશિષ્ટ સાહિત્યની અંદર અભ્યાસ કરવાનો છે. એની અંદર સૌથી પહેલાં છે એ બૌદ્ધ સાહિત્ય. પ્રશિષ્ટ પ્રાચીન યુગનું સાહિત્ય જ છે, એમાં બૌદ્ધ સાહિત્ય. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. પાલી ભાષા શું છે? તો કે સંસ્કૃત ભાષાની જ એક તળપદી ભાષા છે એની, જેને પ્રાકૃત કહેવાય. કારણ કે બ્રાહ્મણો અને રાજા મહારાજાઓ તો છે ઉચ્ચ કક્ષાનું, ઉચ્ચ કોટીનું સંસ્કૃત બોલતા, પણ સામાન્ય લોકો જે છે એ જે ભાષા બોલતા એ પ્રાકૃત અથવા તો છે પાલી તરીકે ઓળખાય છે. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે, જેને સંયુક્ત રીતે 3 ને ત્રિપિટક કહેવામાં આવે છે. જેમ હિન્દુ ધર્મનો છે એ ધાર્મિક ગ્રંથ ભગવદ્ ગીતા છે, એમ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે એ ત્રિપિટક છે. તો એ 3 પિટક જે છે એટલે 3 ભાગ છે. એ 3 ભાગના નામ છે એ સુત્ત પિટક એટલે કે સૂત્ર, વિનય પિટક અને અભિધમ પિટક. આ 3 છે એ ગ્રંથો લખવામાં આવ્યા છે. આ ગ્રંથોની અંદર છે બૌદ્ધ ધર્મના નિયમો, એનું પાલન કરવા માટેના, વિનય પિટકની અંદર છે એ ભગવાન બુદ્ધ અને એના શિષ્યો વચ્ચેના સંવાદો જે છે એની વાત ઉલ્લેખ કરેલો છે. બરાબર. અભિધમ પિટક જે છે એ બૌદ્ધ ધર્મના પાલન માટે વ્યવહારમાં જે આચરણ કેવી રીતના કરવું, નિયમોનું, એનો પણ ઉલ્લેખ કરેલો છે. તો આવી રીતના છે એ સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આ 3 છે એ ગ્રંથો થઈને સંયુક્ત રીતે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત રીતે એને શું કહીએ છીએ? ત્રિપિટક. બરાબર. તો આવી રીતના છે એ બૌદ્ધ સાહિત્યની વાત છે. આ સિવાય પણ બૌદ્ધ સાહિત્યમાં 3 સિવાય પણ છે અન્ય ગ્રંથો લખાયા, જેનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો પાઠ્યપુસ્તકમાં પણ એક ગ્રંથ છે એ મિલિંદ પન્હો. મિલિંદ પન્હો છે બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન અને ગ્રીસનો રાજા મિનેન્ડર, આ બંને વચ્ચેની જે સંવાદો જે છે એનો ઉલ્લેખ મિલિંદ પન્હોમાં કરેલો છે. કારણ કે ગ્રીસનો રાજા જે મિનેન્ડર હતો એને ઘણા બધા પ્રશ્નો છે એ જીવન મૃત્યુ અંગેના જે છે એ એવા ગૂઢ પ્રશ્નો હતા જે સમજાય નહીં સરળતાથી. એવા પ્રશ્નો છે એને છે એ મૂંઝવતા હતા. એ પ્રશ્નના ઉત્તરો ગ્રીકના કોઈ સંતો ન આપી શક્યા. એને બૌદ્ધ તત્વજ્ઞાની જે નાગસેન હતા, બૌદ્ધ સંત, એણે આપ્યા. એટલે એ જે પ્રશ્નો એની વચ્ચેના સંવાદો છે એ મિલિંદ પન્હો નામના ગ્રંથમાં છે એ ઉલ્લેખિત કર્યા છે. સાથે સાથે મિનેન્ડર જે હતો એ મિનેન્ડર છે એ બૌદ્ધ ધર્મના એટલા બધા પ્રભાવમાં આવી ગયો, જેના લીધે એણે છે એ બૌદ્ધ ધર્મ છે એ સ્વીકારી લીધો અને એનું નામ મિનેન્ડરમાંથી એને મિલિંદ કરી નાખ્યું. એટલે મિલિંદ પન્હો એટલે મિલિંદના પ્રશ્નો.
બરાબર છે. તો એ મિલિંદના પ્રશ્નો, મિલિંદ પન્હો ગ્રંથ છે એ પણ બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. તો આ 2 માર્કની અંદર છે એ ટોપિક પૂછાઈ શકે, બરાબર, બૌદ્ધ સાહિત્ય. ત્યાર પછી છે એ ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય. ગુપ્ત યુગ ઈસવીસન પૂર્વે જ્યારે 3જી સદીની અંદર છે એ ચંદ્રગુપ્તનું શાસન હતું મૌર્ય વંશનું. તો એ મૌર્ય વંશના સમયમાં આખું ભારત એક જ સત્તા હેઠળ આવી ગયું, બરાબર, અને ભારતમાં છે વિકાસની શરૂઆત થઈ. ત્યાર પછી ઈસવીસન પછીની 3જી સદીમાં ફરી પાછી એવી જ એક ગુપ્ત સત્તા આવી. એ ગુપ્ત સત્તાના શાસન હેઠળ પાછું ફરી ભારત છે આખું એક જ વ્યક્તિના, એક જ વંશના શાસન હેઠળ આવી ગયું. વચ્ચેનો સમયગાળામાં છે એ રાજ્યના, ભારત દેશના નાના નાના ટુકડાઓ થયેલા, અમુક વિસ્તારમાં અમુક વંશનું શાસન હોય, પણ ગુપ્ત યુગના સમયમાં છે ફરી પાછું છે એ ભારત એક સત્તા હેઠળ આવી ગયું. ગુપ્ત વંશનો સ્થાપક શ્રીગુપ્ત હતો, ત્યારબાદ એનો દીકરો ઘટોત્કચ, ત્યારબાદ એનો દીકરો ચંદ્રગુપ્ત પહેલો, બરાબર. તો ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે, ગોલ્ડન પીરિયડ, સુવર્ણ યુગ. તો આ સમયની અંદર ઘણા બધા પ્રકારનું સાહિત્ય લખાણું, કાવ્યો લખાણા, નાટકો લખાણા, વાર્તા ગ્રંથો લખાણા, આવું ઘણું બધું એની અંદર છે એ લખાયું આ યુગના. તો એટલા માટે છે એ આ ગુપ્ત યુગને છે સંસ્કૃત કાવ્ય અને નાટકોનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર જોઈએ આપણે ગુપ્ત યુગમાં, તો ગુપ્ત યુગની અંદર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, બાણભટ્ટ, માઘ વગેરે, એટલે કે આ બધા છે એ ગુપ્ત યુગના મહાન લેખકો, નાટ્યકારો, કવિઓ જે આ સમયમાં થઈ ગયા, જેણે પોતાની આવડત દ્વારા ઘણા બધા સાહિત્યના ગ્રંથો લખ્યા અને આપણને વારસામાં આપ્યા. તો એવા ગ્રંથોની વાત કરીએ આપણે તો જોઈએ, આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. આ બધા આખા ભારતના અલગ અલગ ભાગમાં વિખ્યાત છે, એટલે કે બધા છે એ ફેમસ છે, પ્રખ્યાત છે. એમાં એક કાલિદાસની વાત કરીએ તો કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ છે. બીજા દેશમાં જઈને પણ કાલિદાસનું નામ લેવામાં આવે તો કાલિદાસને છે એના નાટકો, એની કાવ્ય શૈલીને લીધે છે બધા એને ઓળખે છે. તો કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા એટલે ઉચ્ચ કક્ષાની, બરાબર, અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી ના લીધે છે એને ઘણા બધા નાટકો લખ્યા. એમાં કુમાર સંભવ, ભગવાન શંકરના જ્યેષ્ઠ પુત્ર, મોટા દીકરા જે કાર્તિકેય હતા, એના જીવનને ઉલ્લેખ કરતું કુમાર સંભવ લખ્યું. રઘુવંશમ, તો રામના વંશમાં છે રઘુ નામનો જે રાજા થઈ ગયો, બરાબર, એના ઉપરથી છે રઘુવંશ, એના જીવન ઉપર લખેલું છે. મેઘદૂત, કુબેર ઉપર આધારિત છે, ધનપતિ કુબેર, રાવણનો જે ભાઈ હતો એ. ઋતુસંહાર, એ પણ છે એ ઋતુઓની માણસના જીવન ઉપર શું અસર થાય એ ઋતુસંહાર પણ છે. અભિજ્ઞાન શાકુંતલમ, દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા જે છે એ કાલિદાસે લખી. આ બધા ગ્રંથો લખ્યા. એની અંદર અભિજ્ઞાન શાકુંતલમ તો એટલો બધો છે, એ મહાન ગ્રંથ લખ્યો, એને મહાન નાટક લખ્યું. તો આ નાટક કે આ કાવ્ય નાટક જે છે એને વિશ્વમાં બધા સાહિત્યકારોએ એનો અભ્યાસ કર્યો, વાંચ્યું. એમાં જર્મન કવિ ગેટ જે હતો, તો જર્મન કવિ ગેટે જે છે એ આ ગ્રંથ વાંચ્યો, અભિજ્ઞાન શાકુંતલમ, એટલે એટલો બધો પ્રભાવિત થઈ ગયો આ ગ્રંથથી, તો એ ગ્રંથને માથે મૂકીને નાચવા માંડ્યો. વિચાર કરો તમે. તો આવો છે એ અભિજ્ઞાન શાકુંતલમ છે એ કાલિદાસે લખેલું છે. તો આવા ઘણા બધા નાટકો અને કાવ્યો લખ્યા. ત્યારબાદ બાણભટ્ટની વાત કરીએ તો બાણભટ્ટ છે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધન થઈ ગયો. ઉત્તર પ્રદેશમાં કનૌજ અને પંજાબમાં આવેલું થાણેશ્વર, મૂળ થાણેશ્વરનો રાજા હતો. કનૌજ છે એ એની બહેનનું રાજ્ય હતું. એના બંનેવીનું છે એ બીજો રાજા છે દગાથી છે એને મારી નાખે છે યુદ્ધમાં. અને ત્યાર પછી છે એ થાણેશ્વર અને કનૌજ બંને રાજ્યની છે એ શાસન કરવાની જવાબદારી હર્ષવર્ધનના હાથમાં આવે છે. તો હર્ષવર્ધન છે એ મહાન રાજા થઈ ગયો. પ્રાઇમરીમાં પણ છે તમને ખબર હશે કે ઉત્તર ભારતમાં છે એ મોટા ભાગના વિસ્તાર ઉપર હર્ષવર્ધનનું શાસન હતું. નર્મદા નદી સુધીના ભાગમાં છે એનું શાસન હતું. એ પણ પોતે પણ છે એ મહાન કવિ હતો. એને પણ છે 3 જેટલા નાટકો લખ્યા છે, બરાબર. તો આવી રીતના છે હર્ષવર્ધનના જીવન ચરિત્ર ઉપર બાણભટ્ટ એના સમયના થઈ ગયા. એને સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર આલેખ્યું છે. એટલે કે હર્ષ છે એ
એનું જીવન કેવું હતું, એમ પ્રજાવત્સલ રાજા હતો, એને પોતાની દિનચર્યા જે હતી, આખા દિવસનું જે શેડ્યુલ હતું એને પણ છે એ પ્રજા માટે છે એને સમય ફાળવેલો હતો. શરૂઆતનો સવારનો ભાગ છે એ ન્યાય કાર્યમાં એમાં આપતો હતો, લોક ઉપયોગી કાર્ય કરતો હતો, ક્યારેક ક્યારેક તો દાન ધર્મ કરવામાં અથવા તો કામ કરવામાં છે પોતે ભોજન લેવાનું પણ ભૂલી જતો હતો. આવો મહાન રાજા હર્ષ. તો હર્ષવર્ધનના જીવન ઉપર લખેલું હર્ષચરિત બાણભટ્ટે લખ્યું. આ ઉપરાંત બાણભટ્ટે કાદંબરીની પણ રચના કરી. કાદંબરી નામનો બીજો એક ગ્રંથ પણ છે એમણે લખેલો. આ સિવાયના વાત કરીએ કવિઓની તો આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરરામચરિત, બરાબર. તો ઉત્તરરામચરિત છે એ શું છે, તો કે રામ ભગવાન જ્યારે 14 વર્ષનો વનવાસ ગાળી અને ફરી પાછા જ્યારે અયોધ્યામાં આવે છે અને એ જે છે એનું જે જીવન ચરિત્ર લખેલું છે આખે આખું ત્યાર પાછીનું, એ ઉત્તરરામચરિત તરીકે ઓળખવામાં આવે છે. વળી પાછું છે એ સીતાજીનો ત્યાગ થાય છે. આ બધું ગ્રંથ છે લવકુશ, બરાબર, રાજા રામનો છે અશ્વમેઘ યજ્ઞ, આ બધા જ જે વર્ણનો છે એ આ ગ્રંથની ઉત્તરરામચરિતની અંદર આવે છે. આ ભવભૂતિનું ઉત્તરરામચરિત હમણાં જ છેલ્લે લાસ્ટ એક એપિસોડ કોણ બનેગા કરોડપતિમાં આ પ્રશ્ન છે એ 12.5 લાખ રૂપિયાનો હતો. જો થોડુંક આપણે ધ્યાન દીધું હોય એનામાં ક્યાંક વારો આવી જાય આપણો તો લોટરી લાગી પણ જાય. તો આવી રીતના છે ભવભૂતિનું ઉત્તરરામચરિત. ભારવીનું કિરાતાર્જુન્યમ. કિરાત અર્જુન, અર્જુન જ્યારે છે એ કિરાત એટલે પારધીનું રૂપ લઈને છે એ શંકર ભગવાન અર્જુનની સામે લડવા આવે છે. એ કિરાતાર્જુન્યમ નામનો ગ્રંથ છે એ ભારવીએ લખેલો છે. વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત, આ બધા ગ્રંથો છે એ સંસ્કૃતમાં લખાયા અને બધા જ ગ્રંથો છે ગુપ્ત યુગ દરમિયાન લખવામાં આવેલા. એટલા માટે ગુપ્ત યુગને કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આવો પ્રશ્ન પણ પૂછાય કે ગુપ્ત યુગને કાવ્ય અને સંસ્કૃત કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે, તો એ જવાબ આપણે લખવાનો થાય. હવે બીજું એ જોવાનું છે કે આ સમયગાળા દરમિયાન આટલા બધા ગ્રંથો લખાણા, તો આ બધા જ ગ્રંથો જે છે એ બધા ગ્રંથોનું છે એ વિષય વસ્તુ શું હતું, એની અંદર જે કન્ટેન્ટ જે હતું એ શું હતું. તો વિષય વસ્તુની વાત કરીએ તો વિષય વસ્તુમાં રાજકીય ઘટનાઓ, એક રાજા બાદ બીજો રાજા શાસન ઉપર આવ્યો હોય, કોઈ સત્તા પલટો થયો હોય, કોઈ યુદ્ધ થયું હોય, બરાબર. તો એ રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, હમણાં જ મેં તમને વાત કરી અભિજ્ઞાન શાકુંતલમ છે, દુષ્યંત અને શકુંતલા જે ઋષિકન્યા હતી, બરાબર. તો એની જે છે એક વચ્ચેની જે પ્રણય કથા છે એ અભિજ્ઞાન શાકુંતલમમાં ઉલ્લેખ છે. રૂપકો, રૂપક એટલે શું, તો કોઈ ઘટનાઓ હોય અને અલંકારિક શૈલીમાં, રૂપક અલંકાર તમારે છે ગુજરાતીમાં ભણવામાં આવતો હોય એવી અલંકારિક શૈલીમાં છે એ નાની વાતમાંથી છે એ સરસ છે એ વર્ણન કરી અને લખવામાં આવે, રૂપકો લખ્યા છે. હાસ્ય પ્રસંગો હોય કોઈ, બરાબર છે, અને કોઈ તત્વજ્ઞાન, ફિલોસોફી, એની પાછળ છે એ કંઈક ને કંઈક છે જ્ઞાન, તત્વજ્ઞાન છે સમાયેલું હોય છે. તો આવી રીતના છે એ આવા એના વિષયો હતા. ફરી પાછું ટૂંકમાં જોઈ લઈએ તો બૌદ્ધ સાહિત્ય, તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. આ સાહિત્ય 3 ભાગમાં વિભાજિત છે. સંયુક્ત રીતે એને ત્રિપિટક કહે છે. સુત્પિટક, વિનયપિટક અને અભિધમ પિટક. આ ઉપરાંત પણ છે એ બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા. ગુપ્ત યુગને સંસ્કૃતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે, સંસ્કૃત સાહિત્યનો. તો ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે. એમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, બાણભટ્ટ, માઘ વગેરે એ સમયના મહાન લેખકો અને કવિઓ થઈ ગયા. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, એટલે આખા ભારતમાં પ્રખ્યાત છે. કાલિદાસની વાત કરીએ તો કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ લેખક છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીને લીધે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. આ બધા કાલિદાસના ગ્રંથો. બાણભટ્ટની વાત કરીએ તેને હર્ષચરિત અને કાદંબરી 2 લખ્યું. એમાં હર્ષચરિત છે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિ એ ઉત્તરરામચરિત, જે આપણે કીધું રામ ભગવાન 14 વર્ષનો વનવાસ બાદ ફરી પાછા અયોધ્યામાં આવે છે એ વર્ણન છે. ભારવીનું કિરાતાર્જુન્યમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત, આ બધા ગ્રંથો છે એ સંસ્કૃતમાં લખાયેલા છે અને ગુપ્ત યુગ દરમિયાન લખાયા છે. તો આ ગ્રંથોના મુખ્ય વિષયો શું હતા, તો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન, આ એના મુખ્ય વિષયો હતા. તો આ વાત થઈ આપણે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યની, બરાબર છે.
તો આ છે એ 2 માર્કની અંદર પૂછી શકાય ને આ 3 માર્કની અંદર પૂછી શકાય એવા પ્રશ્ન છે. વચ્ચે વચ્ચે કોઈ ગ્રંથોના નામ છે એ જોડકાના સ્વરૂપમાં પણ આપણને પૂછી શકાય કે ખાલી જગ્યામાં વિકલ્પમાં. તો આપણે છે એ ખાસ ગ્રંથોના નામ છે એને કવિઓના નામ યાદ રાખીએ. બરાબર છે. જય હિન્દ.